તમે જો વિદ્યાર્થી હો ને તો પહેલાં મારી વાત સાંભળી અને પછી જ તમે મને જે કહેવું હોય ને કહેજો કે તમે આવનારા ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની એક્ઝામ દેવાના હોવ, તમે કોઈ એકેડમીની થ્રુ કોઈ હેલ્પ લઈને તમે તૈયારી કરતા હો, જાતે તૈયારી કરતા હો, પણ તમે યોગ્ય રસ્તે છો કે નહીં એ તમને કઈ રીતે ખબર પડશે? તો આ વિડીયોના લાસ્ટ સુધીમાં તમને ખબર પડી જશે. હું તમને અમુક સવાલ પૂછું, પહેલાં એ સાંભળો કે તમે જે પરીક્ષાની તૈયારી કરો છો તેમનો સિલેબસ તમને ખબર છે? બીજું, કોઈ પણ વિષય માટે તમે એક જ બુક પ્રિફર કરો છો? ત્રીજું, તમે 1 મહિના પહેલા ભણાવ્યું હતું અથવા શીખ્યા હતા એ આજે આવડે છે? ચોથું, તમે જે શીખો છો તેની ટેસ્ટ સમય મુજબ અને પરીક્ષા પેટર્ન મુજબ આપો છો? પાંચમું, તમે જે શીખ્યું તેનું રિવિઝન 1 અઠવાડિયા પછી, 15 દિવસ પછી અને મહિના પછી કરો છો? છઠ્ઠું, પરીક્ષા પહેલા ઓછામાં ઓછા 50 મોડલ પેપર સમય મુજબ અને પરીક્ષાની પેટર્ન મુજબ આપો છો? સાતમું, પોતાની માનસિક અને શારીરિક તબિયતનું ધ્યાન રાખો છો? જો તમે આ 7 સવાલમાં તમારો એકેમાં જવાબ ના હોય તો તમે ખોટા રસ્તે છો, રસ્તો બદલવાની જરૂર છે. અને 7 સવાલમાં જો હા હોય તો તમે યોગ્ય રસ્તે છો. અને બીજી હજેક વસ્તુ તમને કહું કે આવનારા 2026માં જો તમે કોઈ ઓફિસર બનવાનો ક્લાસ 3ના સરકારી નોકરી મેળવીને, તો એના માટેની વેબ સંકુલના સાનિધ્યમાં બહુ ખૂબસૂરત એવી જનરલ ક્લાસ 3ની બેચ આપણે લાઈવ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. આ લાઈવ બેચ જે છે એના ડેમો લેક્ચર 22 તારીખથી શરૂ થાય છે. અને અહીંયા તમને એની ફીસ દેખાતી હશે. થોડું કન્ફ્યુઝન થયું હશે કે આ ફીસ કેમ અલગ અલગ છે. હું તમને કહું કે 22 તારીખે ડેમો શરૂ થાય છે, પણ 22 તારીખ પહેલાં જો તમે આ બેચની ફી ભરી દો તો 4,999, એની પછી ડેમો દરમિયાન ફી ભરો તો 5,999, અને 4 ઓક્ટોબરે ડેમો પૂરા થાય એની પછી ફીસ ભરો તો 15,000 રૂપિયા ફીસ રહેશે. અને તમે કોઈ પણ પ્રકારની ફીસ ભરશો એમાં તમને 2,000નો GCRT રેકોર્ડેડ કોર્સ ફ્રી મળવા પાત્ર છે. તો બેચમાં જોઈન થવું હોય તો વધારે નંબર આપેલા છે, એના પર તમે કોન્ટેક્ટ કરી વધુ માહિતી લઈ શકો.